વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી આ લોકસભામાં 400થી વધુ સીટ જીતવાનો દાવો કરી રહી છે। ત્યારે સવાલ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 400+ સીટો જીતવાનો દાવો કરતા હોય ત્યારે આ દાવાની જમીની સચ્ચાઈ શું છે? આ 400 સીટો ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 400થી વધુ સીટો જીતવા માટે શું કરશે? પરંતુ હવે જાણે કે તસવીર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે તેના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 400 સીટો જીતવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ જે મહેનત છે તે તેઓ ક્યાં કરી રહ્યા છે તેનો પણ હવે ધીમે ધીમે ખુલાસો થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો હિન્દી પ્રદેશના જે વિસ્તારો છે ત્યાં તો ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ખૂબ જ સારું છે। જેમ કે આપણે વાત કરીએ, શરૂઆત મહારાષ્ટ્રથી કરીએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા આ એવા પ્રદેશ છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબા મત મળે છે। સૌથી વધારે સીટો જો જીતતા હોય તો આ જ પ્રદેશ છે। પરંતુ આટલા પ્રદેશોમાં પણ સારી એવી સીટો જીત્યા બાદ જે ટાર્ગેટ છે 400+નો એ તો પૂરો નહીં જ થાય। આ 400+ સીટો કરવા માટે દક્ષિણ તરફ જવું પડશે। ભારતીય જનતા પાર્ટીએ હાલના પાછલા 2 વર્ષોમાં દક્ષિણમાં જે કર્ણાટક અને તેલંગાનાની ચૂંટણીઓ હારી છે ત્યારબાદ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ દક્ષિણમાં ખૂબ જ ઘટી ગયું છે અને ત્યાં જે વિપક્ષી પાર્ટીઓ છે તેમને ઘણો લાભ થઈ શકે છે। અને આ જ આશંકાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાન બનાવ્યો છે કે પછી ભારતીય જનતા પાર્ટીએ પ્લાન બનાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દક્ષિણના પ્રવાસે છે અને તેઓ સતત દક્ષિણના પ્રદેશોમાં સભાઓ ગજવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 120 કલાક સતત દક્ષિણના રાજ્યોમાં સમય વિતાવશે। 120 કલાકનો આ જે સમય માત્ર દક્ષિણ માટે જે ફાળવવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીનું ટાર્ગેટ આ વખતે દક્ષિણ છે। કેમ કે ઉત્તર ભારતમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી જ ભારતીય જનતા પાર્ટીને સારું એવું સમર્થન મળે છે, સીટો પણ ખૂબ જ મળે છે। ઘણા રાજ્યો તો એવા છે કે ત્યાં તો હવે વધવાના કોઈ સ્કોપ જ નથી। જેમ કે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં 26 બેઠક છે, મધ્યપ્રદેશમાં તમામ બેઠકો છે, રાજસ્થાનમાં તમામ બેઠકો છે, હરિયાણામાં તમામ બેઠકો છે, તો પછી બિહારમાં વાત કરવામાં આવે તો 40માંથી 39 બેઠકો છે, ઉત્તર પ્રદેશમાંથી પણ સૌથી વધુ સીટો છે, તો પછી આ પ્રદેશમાં તો વધવાની કોઈ આશંકા નથી। હવે જો સીટોને વધારવી હોય તો પછી એવા પ્રદેશોમાં જવું પડે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સીટો નથી અને ભારતીય જનતા પાર્ટી આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગળ ધરીને કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દક્ષિણનો રૂટ કર્યો છે। 120 કલાક સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણની યાત્રા પર છે અને આ જ યાત્રા તેમને 400+ સુધી લઈ જશે એવું તેમનું ગણિત છે। જોવાનું એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આ 120 કલાક સતત જ્યારે દક્ષિણમાં વિતાવી રહ્યા હોય તો ચૂંટણીમાં આનો કેટલો લાભ મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અને ભારતીય જનતા પાર્ટીનું જે 400+નું સપનું છે એમાં સાઉથના જે વિસ્તારો છે એ કેટલું સમર્થન આપે છે। આ તમામ વસ્તુઓ 4 જૂને સ્પષ્ટ થઈ જશે। પરંતુ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ 120 કલાકના સફર પર હોય ત્યારે આ ચર્ચા ખૂબ ચાલી રહી છે।